હેલો સ્ટુડન્ટ, અત્યારે આજે આપણે ઈબીસી જે છે ઇલેક્ટ્રિફિકેશન ઓફ બિલ્ડિંગ એન્ડ કોમ્પ્લેક્સીસ ડિપ્લોમાના ઇલેક્ટ્રિકલનો જે છઠ્ઠા સેમેસ્ટરનો સબ્જેક્ટ છે એના ઓલરેડી મેં ચેપ્ટર વાઇઝ ચેપ્ટર 1થી લઈને ચેપ્ટર 5 સુધી ચેપ્ટર વાઇઝ એમસીક્યુ બનાવેલા છે. તો એ એમસીક્યુની અંદર જે ક્વેશ્ચન નથી કવર થયા પણ ઇમ્પોર્ટન્ટ છે અને તમારા નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ પણ કામ લાગે એવું છે. પ્લસ જો આ વખતે ઓનલાઈન એમસીક્યુ એક્ઝામ લેવાય છઠ્ઠા સેમેસ્ટરની કોવિડને લીધે તો પણ એની અંદર તમને આ ક્વેશ્ચન કામ આવે એવા 20 સવાલ મેં સિલેક્ટ કર્યા છે કે જે આગળ 5 એમસીક્યુ મેં બનાવ્યા છે એની અંદર નથી પણ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે અને પૂછાય એવા છે. તો એ સવાલના જવાબ આપણે આજે ડિસ્કસ કરવાના છે અને હોપ કે આ જે એમસીક્યુ છે તમને તમારી એક્ઝામ માટે કામ લાગશે. તો એના માટે મેં ગૂગલનું ફોર્મ બનાવ્યું છે અને એની અંદર જ તમારે ક્વેશ્ચન આન્સરની આ પ્રેક્ટિસ કરવાની છે. આ ફોર્મ છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ જેથી કરી અને તમે ત્યાં આગળ જઈ અને ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકો. અને અહીંયા તમારે તમારું ખાલી મેલ આઈડી નાખવાનું રહેશે. ત્યારબાદ તમે બધા ક્વેશ્ચનના આન્સર આપી અને પ્રેક્ટિસ કરી યાદ રાખી શકો છો. તો ચલો શરૂઆત કરીએ પહેલા સવાલથી. ધ સાઇઝ ઓફ અર્થ વાયર ફોર અર્થિંગ ઇઝ બ્લેન્ક SWG કોપર વાયર. એટલે જો કોપર વાયર તમે યુઝ કરતા હોય અર્થિંગ વાયર તરીકે અર્થિંગ માટે તો એની જે સાઇઝ છે એ કેટલા SWG એટલે કે સ્ટાન્ડર્ડ વાયર ગેજ. તમને યાદ હોય કે ગોલ્ડ કલરનું શેપનું આ સ્ટાન્ડર્ડ વાયર ગેજ આવે છે જેમાંથી વાયર પસાર થઈ શકે ઇઝીલી, એ એનું માપ હોય છે. તો અર્થ વાયર માટે આપણે 14 SWGનો જે કોપર વાયર છે એ યુઝ કરીએ છીએ. બીજું છે ધ સાઇઝ ઓફ અર્થ વાયર ફોર પાવર સબ સર્કિટ ઇઝ બ્લેન્ક SWG કોપર વાયર. તો જ્યારે પણ તમને ખબર છે કે બે ટાઈપની સર્કિટ આવે, લાઇટિંગ સબ સર્કિટ અને પાવર સબ સર્કિટ. તો પાવર સબ સર્કિટ એટલે એવો લોડ કે જેનો લોડ ઇન્ડિવિજ્યુઅલ લોડ 1000 વોટ કરતાં વધારે છે. તો એના માટે જ્યારે પણ તમે અર્થિંગ કરો છો તો અર્થ વાયર તરીકે તમે જે વાયર વાપરો છો એની જે સાઇઝ હોય છે એ હોય છે 8 SWG સ્ટાન્ડર્ડ વાયર ગેજ. ત્રીજો સવાલ ધ સાઇઝ ઓફ એલ્યુમિનિયમ વાયર યુઝડ ફોર અર્થિંગ ઇઝ. કોપરની જગ્યાએ જો તમે એલ્યુમિનિયમનો વાયર વાપરતા હોય તો તમારે મિનિમમ 4 mm² વાયર વાપરવો જોઈએ. તો અહીંયા આ લખ્યું છે mm² છે તો સાચો આન્સર આવશે 4. ચોથો સવાલ ધ પાવર યુઝડ ફોર ઇમરજન્સી સપ્લાય શુડ નોટ બી મોર ધેન બ્લેન્ક % ઓફ ટોટલ બિલ્ડિંગ પાવર. જ્યારે પણ તમે એક બિલ્ડિંગ માટે ઇમરજન્સી સપ્લાય ડિઝાઇન કરો છો તો જો 100 કિલોવોટ બિલ્ડિંગનો પોતાનો લોડ હોય તો એના 25% કરતાં વધારે ઇમરજન્સી સપ્લાય માટે તમારે યુઝ કરવા ના જોઈએ. એટલે કે 25 કિલોવોટ સુધી તમે ઇમરજન્સી સપ્લાય માટે વાપરી શકો જો 100 કિલોવોટ ટોટલ બિલ્ડિંગનો લોડ હોય તો એ જે રેન્જ આપી છે પર્સન્ટેજમાં એ તમે 25% કરતાં વધારે કોઈ દિવસ તમારે ઇમરજન્સી માટે સપ્લાય હોવો જોઈએ નહીં. પાંચમો સવાલ સીસીટીવી ઇન અ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઇઝ યુઝડ ફોર. પહેલાં તો તમને સીસીટીવીનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ કે ક્લોઝ સર્કિટ ટેલિવિઝન. તો એ સીસીટીવીનું કોઈ પણ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં કામ શું છે તો ડિસ્પ્લે કરવા માટે જે પણ ડેટા છે એ વિઝ્યુઅલાઇઝેશન માટે અને સિક્યુરિટી માટે. તો આનો આન્સર આવશે સી, ડિસ્પ્લે એન્ડ સિક્યુરિટી. છઠ્ઠું સવાલ છે ધ મટીરિયલ કમ ઇન શિડ્યુલ એ ઇન SOR મેથડ ઓફ એસ્ટિમેશન. એસ્ટિમેશનમાંથીની 2-3 મેથડ છે જેમાં SOR એક મેથડ છે. તો એની અંદર આપણે 4 શિડ્યુલ ગોઠવેલા છે, શિડ્યુલ એ, શિડ્યુલ બી, શિડ્યુલ સી અને શિડ્યુલ ડી. તો એમાં શિડ્યુલ એની અંદર સૌથી પહેલાં આપણે વાયરિંગ ઉપર કામ કરીએ છીએ. સાતમો સવાલ છે શિડ્યુલ બીની અંદર શું આવે છે તો શિડ્યુલ બીની અંદર આપણે વાયરિંગ પછી ફિટિંગનું કામ કરીએ છીએ. ત્યાર પછી આઠમો સવાલ છે કે SORની જે મેથડ છે એસ્ટિમેશનની એમાં શિડ્યુલ સીમાં શું આવે છે તો શિડ્યુલ સીમાં તમારા ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ અને સ્વિચ બોર્ડ આવે છે એટલે કે બોર્ડનું કામ થાય છે. તો હું અહીંયા બોર્ડ સિલેક્ટ કરીશ. એવી જ રીતે નવમો સવાલ છે કે SOR જે મેથડ છે શિડ્યુલ ઓફ રેટ મેથડ ઓફ એસ્ટિમેશન એમાં શિડ્યુલ ડીની અંદર શું આવે છે, કયું મટીરિયલ તમે મંગાવો છો તો એ આવે છે અર્થિંગનું રિલેટેડ મટીરિયલ આપણે શિડ્યુલ ડીમાં મંગાવીએ છીએ. 10મો સવાલ 1 hour ફાયર રેઝિસ્ટન્સ ઇઝ અ રેટિંગ ઓફ બ્લેન્ક ઇન અ સબસ્ટેશન. સબસ્ટેશનમાં 1 hour ફાયર રેઝિસ્ટન્સ કોનું રેટિંગ છે તો 1 hour ફાયર રેઝિસ્ટન્સ આપણે વાત કરીએ છીએ એકચ્યુઅલી દિવાલના રેટિંગની વાત છે કે સબસ્ટેશનની જે દિવાલ તમે બનાવો છો એનું રેટિંગ 1 hour ફાયર રેઝિસ્ટન્સ હોવું જોઈએ. એટલે કે 1 કલાક સુધી જો ફાયર
લાગેલી હોય તો એ દિવાલ ડેમેજ થયા વગર એને રેઝિસ્ટ કરી શકવી જોઈએ. તો આ જે રેટિંગ છે એ દિવાલનું છે, સબસ્ટેશનની, એટલે આનો આન્સર આવશે વોલ. 11મો સવાલ છે, પ્રોડક્શન કોસ્ટ કોને કહેવાય? જ્યારે પણ આપણે એસ્ટિમેશનની વાત કરીએ છીએ કોઈ પણ કોન્ટ્રાક્ટ અથવા પ્રોજેક્ટ માટે, તો એની અંદર પ્રોડક્શન કોસ્ટ કોને કહેવાય? તો પ્રોડક્શન કોસ્ટ એ 3 વસ્તુનું સમેશન છે: કોસ્ટ ઓફ મટીરિયલ, કોસ્ટ ઓફ લેબર અને ઓવરહેડ એક્સપેન્સીસ. તો આ 3 વસ્તુનો જ્યારે તમે સરવાળો કરો છો ત્યારે તમારી પ્રોડક્શન કોસ્ટ થાય છે. તો આન્સર આવશે એ, કોસ્ટ ઓફ મટીરિયલ પ્લસ કોસ્ટ ઓફ લેબર પ્લસ ઓવરહેડ એક્સપેન્સીસ. 12મો સવાલ છે, સ્ટોરેજ ચાર્જીસ એન્ડ સ્ટોર કીપિંગ એક્સપેન્સીસ આર પર્સન્ટેજ ઓફ ટોટલ કોસ્ટ ઓફ પરચેસ. તમે જ્યારે વસ્તુઓ પરચેસ કરો છો એના કેટલા ટકા જે છે એ તમે સ્ટોરેજ માટે અને સ્ટોર કીપિંગ માટેનો એની પાછળ ખર્ચો કરી શકો છો. તો ટોટલ પર્સન્ટેજના 2 થી 3% તમે સ્ટોર કીપિંગ માટે યુઝ કરી શકો છો. એવી જ રીતે 13મો સવાલ છે, સુપરવિઝન અને ઇન્સ્પેક્શન ચાર્જીસ. તો સુપરવિઝન અને ઇન્સ્પેક્શન ચાર્જીસ છે એ ટોટલ કોસ્ટના 1 થી 1.5% તમે સુપરવિઝન અને એના ઇન્સ્પેક્શન પાછળ ખર્ચી શકો છો. 14મો સવાલ લઈ લઈએ, ધ ટૂલ્સ એન્ડ પ્લાન્ટ ચાર્જીસ આર બ્લેન્ક પર્સન્ટેજ ઓફ ધ ટોટલ મટીરિયલ કોસ્ટ. તો ટૂલ અને પ્લાન્ટ ચાર્જીસ છે કે ટોટલ તમારી મટીરિયલ જે કોસ્ટ છે એના ઉપર તમારે જે કામ કરવાનું છે તે ટૂલ્સ અને એના પ્લાન્ટ પાછળ તમે કેટલો ખર્ચો કરી શકો છો? તો એ છે 12 થી 15%. તો આન્સર આવશે ડી, ટૂલ્સ એન્ડ પ્લાન્ટ ચાર્જીસ આર 12 to 15% ઓફ ટોટલ મટીરિયલ કોસ્ટ. 15મું છે, ધ કન્ટીજન્સીસ ચાર્જીસ, એટલે કે વધારાનો ખર્ચ. અકસ્માત, કોઈ ઇમરજન્સી સિચ્યુએશનને લીધે કોઈ ખર્ચો આવી જાય છે તો એના માટે તમારે કેટલા ટકા રાખવો પડે? તો 3 થી 5% મટીરિયલ અને લેબર કોસ્ટના. ધારો કે તમારો મટીરિયલ કોસ્ટ 100 રૂપિયા હોય અને લેબર કોસ્ટ 50 રૂપિયા હોય, તો 100 + 50 એટલે કે 150ના 3 થી 5% તમે કન્ટીજન્સીસ ચાર્જીસ તરીકે રાખી શકો છો. ક્વેશ્ચન નંબર 16, the wiring of a main board is equivalent to wiring of blank point. તો મેઇન બોર્ડનું જ્યારે પણ વાયરિંગ તમારે કરવાનું હોય તો એને ઇક્વિવેલન્ટ 4 પોઈન્ટ ગણાય છે રૂટીન વાયરિંગના. તો મેઇન બોર્ડ વાયરિંગ ઇક્વલ ટુ 4 પોઈન્ટ વાયરિંગ. 17મું છે, ધ વાયરિંગ ઓફ એની સ્વિચ બોર્ડ. જ્યારે પણ તમે નાનું સ્વિચ બોર્ડ અથવા ડિસ્ટ્રીબ્યુશનનું વાયરિંગનું કામ કરો છો તો કેટલા પોઈન્ટ ગણાય છે? જેમ કે એક પંખો છે 1 પોઈન્ટ ગણાય, એક ટ્યુબલાઇટ છે 1 પોઈન્ટ ગણાય. તો એવી રીતે જ્યારે સ્વિચ બોર્ડનું કામ તમે કરતા હોય તો એ ઇક્વિવેલન્ટ ટુ 2 પોઈન્ટ ગણાય છે, એટલે એનો આન્સર આવશે 2 પોઈન્ટ. અને મેઇન બોર્ડનું કામ કરતા હોય તો 4 પોઈન્ટ. 18મો સવાલ છે, ઇન એન્જિનિયરિંગ વર્કશોપ એટ વર્ક બેન્ચ ધ વેલ્યુ ઓફ ઇલ્યુમિનેશન રિક્વાયર્ડ ઇઝ. કેટલી વેલ્યુ ઇલ્યુમિનેશનની તમને જરૂર પડે છે? તો વર્ક બેન્ચ ઉપર વધારે પ્રકાશની જરૂર નથી હોતી અને એટલા માટે એનો આન્સર આવશે 200 લક્સ. 19મો સવાલ, ફોર 8 સબ સર્કિટ બ્લેન્ક વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ઇઝ રિક્વાયર્ડ. તો જનરલી 2 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, 4 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, 6 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, 8 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આવતા હોય છે. તો જેટલી તમારી સબ સર્કિટ હોય એટલા વેનું ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ તમારે યુઝ કરવાનું હોય છે. તો અહીંયા આપણને 8 સબ સર્કિટ પૂછ્યું છે એટલે આપણે 8 વે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એના માટે જરૂર પડશે. અને લાસ્ટ સવાલ છે, અર્થિંગ કમ્સ અંડર શિડ્યુલ. જ્યારે પણ તમે અર્થિંગ મટીરિયલ પરચેસ કરો છો તો તમને સવાલ આવી રીતે ઉલટી મેથડથી પણ પૂછી શકે, રિવર્સ કરીને, કે ભાઈ એ કયા શિડ્યુલની અંદર આવે છે અર્થિંગ? તો અર્થિંગ આવે છે તમારા શિડ્યુલ ડીમાં, વાયરિંગ આવે છે શિડ્યુલ એમાં, ફિટિંગ આવે છે શિડ્યુલ બીમાં, સ્વિચ બોર્ડ આવે છે અથવા તો બોર્ડ આવે છે શિડ્યુલ સીમાં અને અર્થિંગની સાધનો આવે છે શિડ્યુલ ડીમાં. તો આ રીતે તમે બધા સવાલના જવાબ આપી અને પછી જ્યારે પણ સબમિટનું બટન દબાવશો તો તમે તમારો સ્કોર જોઈ શકશો અને તમને એ પણ ખ્યાલ આવશે કે કેટલા સવાલ સાચા છે અને કેટલા જવાબ ખોટા છે. અહીંયા તમને ટોટલ પોઈન્ટ્સ દેખાશે. 20 સવાલ આપણે લીધા છે તો 20એ 20 સાચા હશે તો 20માંથી 20 અને બધાનો કલર ગ્રીન હશે જે તમારા કરેક્ટ હશે. જે ખોટો હશે તો એનો કલર રેડથી તમને દેખાડતું હશે અને અહીંયા નીચે સાચો આન્સર પણ લખેલો હશે. ત્યારે અહીંયા બધા સાચા જ છે એટલે ડાયરેક્ટ ગ્રીન કલરથી દેખાડ્યું છે, પણ જો ખોટો હશે તો આ ક્વેશ્ચનનો કલર રેડ થઈ જશે અને તમને સાચો જવાબ નીચે દેખાડતા જશે. તો આવી રીતે તમે આ એમસીક્યુની પ્રેક્ટિસ કરી શકો છો. મારી એડવાઇસ એ છે કે જો તમે 6 MCQ ટેસ્ટ
પ્રોપર પ્રેક્ટિસ કરી લેશો તો તમારા ઘણા બધા ફંડામેન્ટલ વાયરિંગને રિલેટેડ છે એ ક્લિયર થઈ જશે અને તમારું વાયરિંગ રિલેટેડ નોલેજ ખાસું વધી જશે. તો જો તમને MCQ ગમ્યા હોય તો શ્યોરથી તમારા ફ્રેન્ડ સાથે આપણે ડિપ્લોમાના ઇલેક્ટ્રિકલ સ્ટુડન્ટ સાથે શેર કરજો, જેથી બધા સ્ટુડન્ટને આનો બેનિફિટ મળે. અને શ્યોરથી તમે આ 6 MCQ ટેસ્ટ અપિયર કરજો, આપજો, જે બધા જ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નીચે રાખ્યો છે. સાથે સાથે તમે યુટ્યુબમાં ખાલી સર્ચ કરશો કે MCQ ટેસ્ટ ફોર EBC અથવા તો કોઈ પણ સબ્જેક્ટ, કારણ કે મેં ડિપ્લોમાના ફાઇનલ યરના બધા જ સબ્જેક્ટના MCQ ટેસ્ટ બનાવેલા છે અને એ તમને અહીંયા જોવા મળી જશે, તમે યુટ્યુબમાં સર્ચ કરશો તો હોપ કે આ જે ઇન્ફોર્મેશન છે એ નોલેજ તમને કામ લાગશે. થેન્ક યુ સો મચ.